નમસ્કાર. આજે આપણે ગુજરાતી ભાષાના એક ખૂબ જ મહત્વના ભાગ વિશે વાત કરવાના છીએ. એક એવો પાયાનો પથ્થર જે આપણી બોલચાલ અને લખાણને એકદમ મજબૂત બનાવે છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ વ્યાકરણની. પણ એક મિનિટ, સૌથી પહેલો સવાલ તો મનમાં એ જ આવે, ખરું ને, કે શું વ્યાકરણ વગર ગુજરાતી ના બોલી શકાય? શું એની ખરેખર કોઈ જરૂર છે? આપણે તો રોજ બોલીએ જ છીએ. તો ચલો આ સવાલનો જવાબ આપણે સાથે મળીને શોધીએ. આપણે રોજ કેટલું બધું કરીએ છીએ, નહીં? વાતચીત કરીએ, મેસેજ લખીએ, પોતાના વિચારો બીજાને કહીએ. પણ ક્યારે એવું વિચાર્યું છે કે આ બધું આટલી સરળતાથી કેવી રીતે થઈ જાય છે? એની પાછળ છે ને એક છુપી શક્તિ કામ કરે છે. અને એ શક્તિ શું છે? એ છે દરેક ભાષાનો પોતાનો એક નિયમોનો ખજાનો. હા, ખજાનો. આ કોઈ બંધન નથી હો. આ તો એક ગાઈડબુક જેવું છે, જે આપણને શીખવે છે કે શબ્દોને કેવી રીતે ગોઠવવા જેથી આપણી વાત એકદમ સ્પષ્ટ અને સાચી રીતે સામેવાળા સુધી પહોંચે. તો આ જે નિયમોનું ખજાનું છે, એનું ઓફિશિયલ નામ શું છે? એ છે આપણું વ્યાકરણ. ચાલો હવે આને જરા વધુ નજીકથી સમજીએ. એકદમ સાદા શબ્દોમાં કહીએ તો વ્યાકરણ એટલે શું? બસ ભાષાના નિયમો. જેમ રસ્તા પર ટ્રાફિકના નિયમો હોય છે ને, જેથી બધું બરાબર ચાલે અને કોઈ અકસ્માત ન થાય, બસ એ જ રીતે વ્યાકરણ ભાષામાં વ્યવસ્થા જાળવે છે. સિમ્પલ. તો મુખ્યત્વે વ્યાકરણ આપણને 3 વસ્તુઓ શીખવે છે. 1. શબ્દને સાચી રીતે કેવી રીતે લખવો. બીજું, એ શબ્દોમાંથી આખું વાક્ય કેવી રીતે બનાવવું. અને ત્રીજું, આપણી વાતને, આપણા બોલવાને વધુ સુંદર અને પ્રભાવશાળી કેવી રીતે બનાવવું. પણ સવાલ એ છે કે આ નિયમો ખરેખર કામ કેવી રીતે કરે છે? ચાલો એક નાનકડું ઉદાહરણ જોઈએ. અહીંયા જુઓ, એક બાજુ લખ્યું છે હું સ્કૂલ જાઉં. હવે આ સાંભળવામાં જ કેવું અધૂરું લાગે છે, નહીં? વ્યાકરણ આપણને બસ એટલું જ કહે છે કે હું સાથે જાઉં નહીં, પણ જાઉં છું આવે. બસ આટલો નાનકડો ફેરફાર. અને આ જ તો વ્યાકરણનો જાદુ છે, જે એક અધૂરા વાક્યને સંપૂર્ણ અને સાચું બનાવી દે છે. હજુ પણ જો એવું લાગતું હોય કે આ નિયમો કેમ આટલા બધા જરૂરી છે, તો ચાલો એક મસ્ત મજાની નાનકડી વાર્તા સાંભળીએ. આ વાર્તા પરથી ખબર પડશે કે એક નાનકડી ભૂલ અર્થનો કેવો મોટો અનર્થ કરી શકે છે. તો થયું એવું કે એક બાળકે પોતાની ડાયરીમાં એક વાક્ય લખ્યું, મારે રમવું નથી, ખાવું. હવે એની મમ્મીએ જ્યારે આ વાંચ્યું, તો એ તો બિચારા એકદમ કન્ફ્યુઝ થઈ ગયા. હવે આનો શું મતલબ કાઢવો? બાળક એવું કહેવા માંગે છે કે મારે રમવું નથી, મને તો ખાવું છે? કે પછી એવું કહેવા માંગે છે કે મારે રમવું છે પણ મારે ખાવું નથી? જુઓ, એક નાનકડા કોમા એટલે કે અલ્પવિરામ વગર આખી વાત જ ગૂંચવાઈ ગઈ. અને હવે જુઓ, વ્યાકરણની મદદથી એ જ વાક્ય કેટલું સ્પષ્ટ થઈ ગયું. મારે રમવું છે, ખાવું નથી. બસ ખાલી એક નાનકડો અલ્પવિરામ ઉમેર્યો અને બાળકના મનની વાત એકદમ સાફ. બધી જ ગૂંચવણ એક સેકન્ડમાં દૂર. તો આ વાર્તા પરથી એક વાત તો પાક્કી થઈ ગઈ. વ્યાકરણ કોઈ કડક શિક્ષક જેવું નથી જે આપણને ડરાવે. એ તો એક સારા મિત્ર જેવું છે, જે આપણી વાતને સાચા અર્થમાં બીજા લોકો સુધી પહોંચાડવામાં આપણી મદદ કરે છે. અને આ જ તો છે વ્યાકરણની અસલી તાકાત. કોઈ પણ ગૂંચવણભરી વાતને એકદમ સ્પષ્ટ બનાવી દેવાની તાકાત. આપણા વિચારોને વ્યવસ્થિત ગોઠવી આપવાનું એકદમ પાવરફુલ સાધન. તો ચાલો હવે આપણે આપણા પહેલા સવાલ પર પાછા ફરીએ. હવે જરાક વિચારો, જો ભાષામાં આવા કોઈ નિયમો જ ન હોત તો શું થાત? પરિણામ કંઈક આવું હોત. એક બાજુ વ્યાકરણ વગર, બસ ગૂંચવણ જ ગૂંચવણ, સતત ગેરસમજ. અને બીજી બાજુ વ્યાકરણ સાથે એકદમ સ્પષ્ટતા, આપણા વિચારો એકદમ સાફ બીજા સુધી પહોંચે. ટૂંકમાં કહીએ તો વ્યાકરણ એ દરેક વ્યક્તિ માટે એક સારું મિત્ર છે, જે સાચું અને શુદ્ધ બોલવા માંગે છે, સુંદર રીતે લખવા માંગે છે અને પોતાની વાત એકદમ સ્પષ્ટ રીતે બીજાની સામે મૂકવા માંગે છે. એના માટે તો વ્યાકરણ એકદમ જરૂરી સાથી છે. ચાલો હવે આપણે આ ચર્ચાના અંત તરફ જઈએ અને એક અંતિમ વિચાર પર વાત કરીએ, જે વ્યાકરણના મહત્વને એક નવા જ એંગલથી જોવામાં મદદ કરશે. જે રીતે ભાષાને વ્યાકરણના નિયમોની જરૂર પડે છે, શું એ જ રીતે આપણા સમાજને પણ નિયમોની જરૂર નથી પડતી? જરા વિચારો, જો ક્રિકેટની રમતમાં કોઈ નિયમ જ ન હોત, રસ્તા પર ટ્રાફિકનો કોઈ નિયમ જ ન હોત, તો શું થાત?
બધે કેવી અંધાધૂંધી ફેલાઈ જાત નહીં? બસ ભાષાના નિયમો એટલે કે વ્યાકરણ આપણી વાતચીતમાં આવી જ અંધાધૂંધી થતી રોકે છે. આના પર વિચારવા જેવું ખરું?